ઈડી કસ્ટડીમાંથી સીએમ કેજરીવાલે મોટો આદેશ જાહેર કર્યો છે। ત્યારે સવાલ હવે એ ઉભો થાય છે કે શું દિલ્હીની સરકાર હવે જેલમાંથી ચાલશે? નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। દિલ્હી દારૂ કૌભાંડમાં ઈડી દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રિમાન્ડ પર છે। આ તરફ હવે સૂત્રો દ્વારા મોટા સમાચાર સામે આવ્યા છે કે અરવિંદ કેજરીવાલે ઈડીની કસ્ટડીમાં પોતાનો પહેલો આદેશ જાહેર કર્યો છે, જે જળ મંત્રાલય સાથે સંબંધિત છે। આ આદેશની નોટિસ દિલ્હી સરકારના મંત્રી આતિશીને મોકલવામાં આવી છે। જળ મંત્રી આતિશી આજે એટલે કે રવિવારે સવારે 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। એટલે કે હવે અરવિંદ કેજરીવાલનો જેલ સે ચલેગી સરકાર મોડ શરૂ થઈ ગયો છે। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો ચુકાદો આપ્યો હતો। કોર્ટે અરવિંદ કેજરીવાલના 28 માર્ચ સુધી ઈડીને રિમાન્ડ આપ્યા છે। કેજરીવાલે કહ્યું હતું કે હું મુખ્યમંત્રી પદથી રાજીનામું નહીં આપું અને જો મારે કરવું પડશે તો હું જેલમાંથી સરકાર ચલાવીશ। તેમણે કહ્યું કે અંદર હોય કે બહાર સરકાર ત્યાંથી જ ચાલશે। કેજરીવાલે આગળ એમ પણ કહ્યું હતું કે મને ખાતરી છે કે અમને સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ અમે આમાંથી કામ કરવાનો પ્રયાસ કરીશું। દિલ્હીના લોકો આ જ ઈચ્છે છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં 28 માર્ચ સુધી ઈડી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। ઈડીએ કેજરીવાલની 21 માર્ચ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી। ઈડીએ તેમના પર 100 કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ લગાવ્યો છે। ઈડીના આરોપો સિવાય અરવિંદ કેજરીવાલ વાસ્તવમાં કરોડપતિ છે। તેઓ દેશના એવા મુખ્યમંત્રીઓમાંથી એક છે કે જેમનો પગાર સૌથી વધુ છે। તો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।